એટલી બધી કામગીરી કરે છે બરોબર, તો અમને શું મળવાનું છે? અમારે અપેક્ષા નથી, પણ ફોર્માલિટી ખાતર એવું કઈ જાહેર કર્યું છે કે ભાઈ વળતર આપશે, વળતર રજાઓ આપશે. અત્યારે 18 કલાક કામ કરે છે એટલે 3 ગણું કામ છે, તો 3 ગણી રજાઓ મળશે અમને. 7 ફેબ્રુઆરી ચાલુ થયું એસઆઈઆર, ત્યાંથી દિવાળી પહેલા ચાલુ થયું છે બરોબર, એ તો કોઈ નામ જ નથી લીધું. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં એક શિક્ષકે સરની કામગીરીના કારણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે, જેના કારણે ગીર સોમનાથ જિલ્લાના શિક્ષકો સરની કામગીરી છોડી રહ્યા છે. તો હવે ગીર સોમનાથમાં શિક્ષકોએ પ્રાંત અધિકારીની કચેરીએ રજૂઆત કરી છે કે શિક્ષકોનું સરની કામગીરીમાં ભારણ ઓછું કરવામાં આવે. આ ઉપરાંત અમારે શિક્ષણનું કામ જે અટકી ચૂક્યું છે તે ક્યારે પૂરું થશે, અને આ કામગીરીમાં 18 કલાક કામ કરાવવામાં આવી રહ્યું છે. આમ શિક્ષકોએ પ્રાંત અધિકારીની કચેરીએ ધારદાર રજૂઆતો કરી છે. તો ગુજરાતમાં છેલ્લા 4 દિવસમાં 4 શિક્ષકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ગુજરાત રાજ્યમાં હાલમાં 4 નવેમ્બરથી સર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી ચાલી રહી છે. તેના કારણે બીએલઓ એટલે કે બૂથ લેવલ ઓફિસર કે જેઓ મોટા ભાગના શિક્ષકો છે તે ખૂબ મોટા પાયે તણાવ અનુભવી રહ્યા છે. 18 કલાકની કામગીરી, સર્વર ઠપ, ડિપ્રેશનના કારણે ઘણા શિક્ષકોને હાર્ટ એટેક પણ આવ્યા છે, તો ઘણાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમ કે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં એક શિક્ષક અરવિંદ વાઢેર કે જેમણે સરની કામગીરીના ભારણના કારણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. તો હવે આજે ગીર સોમનાથ જિલ્લામાં શિક્ષકો દ્વારા પ્રાંત અધિકારીની કચેરીએ એક રજૂઆત કરવામાં આવી છે. આવો જાણીએ કે શિક્ષકો દ્વારા પ્રાંત અધિકારીની કચેરીએ શું કહેવામાં આવ્યું છે. હું તાલુકા પંચાયતમાં બોલું, હું મામલતદારમાંથી બોલું, હું નગરપાલિકામાંથી બોલું છું બરોબર. કેટલી કામગીરી ક્યાં પહોંચી છે બરોબર, તમે બેઠા બેઠા કરો છો કામગીરી બરોબર, તો કમસે કમ જેટલા ફોન કરવા વાળા રાખે છે બરોબર, કરે કમસે કમ હેલ્પમાં મૂકો. બીજી વસ્તુ એમડીએમ અલગ છે, આશા વર્કર અલગ છે, આંગણવાડી અલગ છે, તો હું બીએલઓ ને અલગ કેડર ન થઈ શકે? 60,000 કે 70,000 જેટલા બીએલઓ છે એટલી રોજગારી ઊભી થાય. એવી રજૂઆતો કેમ નથી થતી કે આપણે બીએલઓ ની કેડર પણ અલગ ઊભી? શિક્ષકોને જ કામ માટે હેરાન કરવાના. મોટા ભાગના અત્યારે 80% શિક્ષકોને નાખી દીધા. અમારું કામ નથી કરવાનું. અત્યારે આ સાહેબે વાત કરી છે બરોબર કે ઓઆરએફ એફએલએન છે બરોબર, હમણાં ગુણોત્સવ આવીને ઉભો રહેશે. 27 તારીખે ઓડિટ છે. અત્યારે સ્ટાફમાં અંદરો અંદર એટલા સંઘર્ષો છે કે તમે તો આવતા નથી, ભણાવતા નથી, તમે કોઈ ઓન ડ્યુટી નો ઓર્ડર કરતા નથી બરોબર. આચાર્ય એવું કહે છે સારા છે શિક્ષકો, અમારા જ છે એટલે કેતા નથી બરોબર, પણ કમસે કમ એને તો થાય ને કે તમે બીજા સ્ટાફને જે બીએલઓ નથી, જે નથી સમજી શકતા, એને તો કમસે કમ એવું જ છે કે તમે મજા કરો છો. મજા કેવી? સવારે 7 વાગે બરોબર થી કામ કરી. આમ તો હું લગભગ આ બધા મારા સર્કલમાં બધાને ખબર છે રાતે 1 વાગ્યાથી ઓનલાઈન ચાલુ કરું બરોબર, 7 વાગ્યા સુધી. 7 વાગ્યાથી પાછા ગામે પહોંચી જઈએ, રાતે 10:30 આવીએ છીએ. અમે બંને જણાનો બીએલઓ નો ઓર્ડર છે, અમારી વ્યક્તિગત સમસ્યા નથી, બધાની પ્રશ્ન છે. પછી ત્રીજો મેં તે દિવસે રજૂઆત કરી હતી, તમે તમારા બીએલઓ ના ઓર્ડર કરવા માટે ચૂંટણી કાર્ડ જ ચેન્જ કરી દીધા. મારી વાઈફ નું ચૂંટણી કાર્ડ અમે છે બીજા બ્લોકમાં ચેન્જ કરી દીધું, દિવ્યેશભાઈ સેન્જલિયામાં ચેન્જ કર્યું, બનાસકાંઠાનું છે રાજપરામાં નાખી દીધું, ભાલકાથી ભાલપરાથી રાજપરા. એવું કોને પૂછીને કીધું? અમે સુધારવાની રજૂઆતો કરીએ, તન ફોન કરીએ છીએ, ફોર્મ ભરીએ છીએ, ઓનલાઈન કરીએ, ત્યારે તમે કઈ નથી કરતા. તો અત્યારે કેમ પૂછ્યા વગર બદલાવી નાખ્યા? એ તો કોર્ટ મેટર થાય ને સાહેબ, કોર્ટમાં ખરેખર બદલાવી નાખ્યા છે. કઈ બદલાવી કર્મચારી છું બરોબર, એટલે મારી શાળા પક્ષમાં જ આવે. બીજી વસ્તુ એટલી બધી કામગીરી કરે છે બરોબર, તો અમને શું મળવાનું છે? અમારે અપેક્ષા નથી, પણ ફોર્માલિટી ખાતર એવું કઈ જાહેર કર્યું છે કે ભાઈ વળતર આપશે, વળતર રજાઓ આપશે. અત્યારે 18 કલાક કામ કરે છે એટલે 3 ગણું કામ છે, તો 3 ગણી રજાઓ મળશે અમને. 7 ફેબ્રુઆરી ચાલુ થયું એસઆઈઆર, ત્યાંથી દિવાળી પહેલા ચાલુ થયું છે બરોબર, એ તો કોઈ નામ જ નથી લીધું. બીજું કેટલા બીમાર પડી ગયા છે બરોબર, હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે. આ બાબતને લઈને આપ સાહેબશ્રી ઉપર લેવલે રજૂઆત કરી અને બીએલઓ તરીકે જે કંઈ શિક્ષકોને નિમવામાં આવ્યા છે એની જગ્યાએ કોઈ બીજી કેડર અથવા તો ગામમાં બેરોજગાર વ્યક્તિઓ ઝાઝા બધી છે બરોબર, એમને આપવામાં આવે બીએલઓની કામગીરી, તો એને રોજગારી મળી રહી અને બીએલઓ છે શિક્ષક એ શિક્ષણનું કામ કરી શકે. ઘણા આપણા મીડિયાના મિત્રો છે, હું તો મીડિયાના મિત્રો છે એમને રજૂઆત કરું છું કે સરની કામગીરીમાં સર ખોવાઈ ગયા બરાબર. આવા જે કંઈ મીમ્સ ને ચાલુ થયા છે એ યોગ્ય નથી.
બરાબર. એટલે મીડિયાના મિત્રો પણ એ ધ્યાન આપે. સરની કામગીરી સરની માટે અમે સ્કૂલ ખુલી નથી ને વેકેશન નથી ખુલ્યું ત્યારથી અમારી માટે પરિપત્ર ઘણા હોય, બરાબર. આ કરો અને તાત્કાલિક અસરથી જ બધું દેવાનું ઓન ધ સ્પોટ અમારા પેશન્ટર માટે, એટલે કે એને ઉપર લેવલે કે ભાઈ જલ્દી આપો. અત્યારે આ સોશિયલ મીડિયા છે, અત્યારે આ વોટ્સએપના માધ્યમ છે, ઓનલાઈનને કારણે તાત્કાલિક પરિપત્ર આવે છે, હાલો જલ્દી માહિતી આપો. આપણે આપણા કામમાં હું જણાવે તરત માહિતી આપવાની. ટોટલી આંકડાકીય માહિતી, બીજી કોઈ માહિતી તાત્કાલિક અસરથી શિક્ષક પાસેથી માંગવામાં આવે. એક બાજુ ORF હાલે, એક બાજુ FLN નું ચાલે, એક બાજુ ભણાવવાનું ચાલે, તો ક્યાં ક્યાં થવું, બરાબર. અને હજુ બધી આ શિક્ષકો PLO છે એ કામ કરે છે સાહેબ, અને આપ પણ આ બાબતને લઈને વાકેફ છો કે શિક્ષક તરીકે કામ કર્યું છે એટલે ખૂબ જ વાકેફ છો. કારણ કે શિક્ષક જે છે એ બીકણ બિલાડી જેવું હોય, બરાબર. અમે જ્યારે હાઈસ્કૂલમાં ભણતા ત્યારે અમારા સાહેબ એવું કહેતા કે શિક્ષક એટલે કેવો કે ભાઈ ઢીલું ઢીલું ધોતું વીલું વીલું મોં એ રખે ને તમે શિક્ષક હો, બરાબર. હાઈસ્કૂલમાં શિક્ષક અત્યારે છે, બરાબર. આ સાહેબ અમને આવું બોલતા અને કહેતા ખરેખર શિક્ષક આવો હોય બીકણ. એટલે એને એવું થાય કે અમને પ્રાંતમાંથી કાં અમને TPOમાંથી અથવા અમને મામલતદારમાંથી આવું કીધું છે એટલે ધ્રુજવા માંડે, બરાબર. એમાં ખાસ કરીને બહેનો, બરાબર. ઘરે ઊંચા અવાજ અને ઘરવાળાએ કીધું હોય તો એ ત્યાં રડવા માંડી હોય, બરાબર. તો આમાં તો સાહેબ કે ભાઈ અમે તો ઓલા ઘરવાળાને કામ કરતું મૂકીને એ કરવા લાગવું પડે. રાજ્યમાં સરની જે કામગીરી ચાલી રહી છે તેમાં છેલ્લા 4 દિવસમાં 4 શિક્ષકોએ પોતાનો જીવ ગુમાવ્યા છે. ગીર સોમનાથના કોડીનાર ખાતે અરવિંદ વાઢેર નામના શિક્ષકે સરની કામગીરીના દબાણથી વશ થઈને પોતાનું જીવન ટૂંકાવ્યું. આ પછી તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં સહાયક BLO કલ્પના પટેલનું પણ હાર્ટ એટેક આવવાથી તેમનું મૃત્યુ થયું છે. આ પછી ખેડાના કપડવંજમાં પણ BLO રમેશ પરમારનું મૃત્યુ થયું અને પરિવારજનોનો આક્ષેપ છે કે સરની કામગીરીના તણાવને કારણે જ એમને હાર્ટ એટેક આવ્યો હતો. તો હવે આજે વડોદરામાં ઉષા સોલંકી નામના જે શિક્ષક હતા કે જેઓ સહાયક BLOની કામગીરી કરી રહ્યા હતા, તેઓ અચાનક આ કામગીરી દરમિયાન ઢળી પડ્યા હતા અને આ પછી તેમને જ્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યાં તેમને ડૉક્ટરો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં જે ખાસ સઘન ચકાસણી ચાલી રહી છે તેના કારણે શિક્ષકો ખૂબ ભારે તણાવ અનુભવી રહ્યા છે અને જેના કારણે હવે ગીર સોમનાથ જિલ્લામાં આજે શિક્ષકોએ પ્રાંત અધિકારીની કચેરીએ રજૂઆત કરી છે કે આ કામગીરીમાં તેમનું ભારણ ઓછું કરવામાં આવે અને સાથે સાથે અમારા જે અન્ય કામ જે છે જેમ કે શૈક્ષણિક કામ જે છે તેમાં પણ સમય ફાળવવા માટે અમને થોડોક ટાઈમ આપવામાં આવે. તો આ બાબતે તમારું શું માનવું છે શિક્ષકોની રજૂઆતને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.